જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને એવા 5 ઉપાયો જણાવશું કે જો તમે આ 5 ઉપાયો કરશો ને તો દેવ બાબતે તમારે જીવનમાં ક્યારેય પણ કોઈ મુસીબત નહીં આવે। એટલે આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। મિત્રો, પહેલાં મેન તો એક વાત, કોઈ પણ ઘરમાં આપણે કોઈ પણ ગમે એ દેવી દેવતાની પૂજા તો ખાસ કરીને કરવી જ પડે, કેમ કે આ કળિયુગ છે। એટલે કળિયુગમાં ભક્તિ તો કરવી જ પડે। એટલે અમે તમને 5 ઉપાય જણાવશું, એ 5 ઉપાય તમે જરૂરથી કરજો। નંબર 1, જો તમારા ઘરમાં કોઈ પણ દેવી દેવતાનું મંદિર તો હશે જ, એટલે તમારે દર શનિવારે આ મંદિરની સાફ સફાઈ જરૂરથી કરવી। અને મંદિરની સાફ સફાઈ કર્યા બાદ મંદિરમાં અને તમારા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરવો, કેમ કે મિત્રો મંદિરમાં અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને ગંગાજળના છંટકાવથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, એટલે આટલું જરૂરથી કરવું। નંબર 2, જ્યારે પણ તમે દીવો પ્રગટાવવાનો હોય ને ત્યારે દીવો પ્રગટાવ્યા પહેલાં દીવો એકદમ ચોખ્ખો કરી અને પછી દીવો પ્રગટાવો। અને જ્યારે મંદિર સાફ કરો ત્યારે મંદિર સાફ કરતી વખતે માતાજીના કે ભગવાનના ફોટા ત્યારે જમીન ઉપર નીચે ના મૂકવા, કોઈ પણ ઉપરની જગ્યાએ મૂકવા, જેમ કે બાજોટ, ખુરશી એવી ઉપરની જગ્યાએ જ મૂકવા। નંબર 3, ઘરના મંદિરની સામે એક પડદો જરૂર રાખો, અને આ પડદો આખો દિવસ દરમિયાન ખુલ્લો રાખો તો ચાલે, પણ રાત્રે જ્યારે દીવા અગરબત્તી કેમ કે માતાજીની આરતી કર્યા પછી આ પડદો રાત્રે બંધ રાખો। અને આવું કરવું એ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 4, ઘરના મંદિરમાં એક શંખ જરૂર રાખો, અને આ શંખ મંદિરમાં રાખવો એ પણ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને જ્યારે પણ તમે ગંગાજળનો છંટકાવ કરો ત્યારે આ શંખ ઉપર પણ ગંગાજળનો છંટકાવ જરૂરથી કરો। નંબર 5, ઘરમાં જે માતાજીનું કે ભગવાનનું જે પણ મંદિર હોય એ મંદિરની સામે ક્યારેય અપશબ્દો ના બોલો। અને જો જે ઘરમાં મંદિરની સામે અપશબ્દ, ઘરમાં કે કોઈ પણ જગ્યાએ મંદિરની સામે અપશબ્દો બોલવામાં આવે ને તો એ ઘરની સુખ શાંતિ કાયમ માટે દૂર થઈ જાય અને ઘરમાં નેગેટિવિટી ફેલાઈ જાય। એટલે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ મંદિરની સામે અપશબ્દો ના બોલવા। અને જો અમે આ વિડીયોમાં જે 5 ઉપાયો બતાવ્યા છે, આ 5 ઉપાયો તમે જરૂરથી કરજો અને તમે અનુભવજો કે આ ઉપાયો કર્યા પછી તમારા કેવો ફાયદો થયો। અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।